નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનું મહાપર્વ મહાશિવરાત્રિ આવતીકાલે શિવ મંદિરોમાં શિવોહમના નાદ સાથે ઉજવાશે। સોમનાથ મંદિર સળંગ 42 કલાક ખુલ્લું રહેશે। 2 દિવસમાં મેળામાં 6 લાખથી વધુ ભાવિકો ઉમટી પડતા ભરડા વાવથી ભવનાથ સુધી ઠેર ઠેર ટ્રાફિક જામ। બપોરે 3 વાગ્યાથી તમામ વાહનો ઉપર પ્રવેશબંધી ફરમાવાઈ। વિદેશીઓને પણ સનાતન ધર્મનો રંગ લાગ્યો છે। મેળામાં આવીને અભિભૂત થતા વિદેશી પ્રવાસીઓ અને ઉત્તરાખંડના વિદ્યાર્થીઓ। સોમવારથી બોર્ડ પરીક્ષા। જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10 અને 12ના મળી કુલ 40,894 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। અને કાલે મધરાતે દિગંબર સાધુઓ સહિત સંતોની રવાડી અને મૃગીકુંડના સ્નાન સાથે મહાશિવરાત્રિના મેળાની થશે પૂર્ણાહુતિ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। દેવાદિદેવ મહાદેવ ભોળાનાથને પ્રસન્ન કરવાનું મહાપર્વ મહાશિવરાત્રિ આવતીકાલે દેશભરમાં ઉજવાશે। સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રિનું વિશેષ મહાત્મ્ય એટલા માટે રહેતું હોય છે કે અહીં દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ અને અન્ય જ્યોતિર્લિંગ ભગવાન નાગેશ્વર બિરાજી રહ્યા છે। આ ઉપરાંત ધર્મનગર જૂનાગઢમાં પણ નાના મોટા અનેક શિવાલયોમાં આવતીકાલે વહેલી સવારથી જ શિવ મહિમાનો મંત્ર ઉજાગર થશે। લઘુરુદ્ર રુદ્રી, સાંજે દીપમાલા, મહાપૂજા અને મહાઆરતી સાથે લોકો ભગવાન શિવની આરાધના કરશે। મહાશિવરાત્રિના પર્વએ ભાંગ વિતરણ અને ભાંગની પ્રસાદી લેવાનું પણ વિશેષ મહત્વ રહેતું હોય છે, જેને કારણે લોકો શિવ મંદિરોમાં ભાંગની પ્રસાદી લઈને ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરશે। પ્રત્યેક જીવના શિવ સાથેના મિલન સમાન આ મહાપર્વની આવતીકાલે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ સહિત તમામ શિવ મંદિરોમાં શ્રદ્ધાભેર ઉજવણી થશે। સોમનાથ મંદિર આવતીકાલથી 42 કલાક સુધી સળંગ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે। વિશેષ પૂજા અર્ચનાના આયોજનો અને શૃંગારના આયોજનો સોમનાથ મંદિર ખાતે થયા છે। માંગનાથ મહાદેવ ખાતે પણ આવતીકાલે રાત્રે 11થી 12 મહાપૂજા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો વચ્ચે લોકો શિવરાત્રિની ઉજવણી કરશે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહાશિવરાત્રિના મેળામાં 2 દિવસમાં
6 લાખથી વધુ ભાવિકો ઉમટી પડતા ભવનાથ વિસ્તાર ચિક્કાર થઈ ગયો છે. ભરડા વાવથી જ વાહનોને અટકાવી દેવાની ગઈકાલથી ફરજ પડી હતી. ભવનાથમાં કોઈ જગ્યાએ પાર્કિંગ ન હોવાને કારણે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના બાદ પોલીસે ભરડા વાવ અને ત્યારબાદ સોનાપુર અને છેલ્લે જિલ્લા પંચાયતના મેદાન પાસે બેરીટેક ગોઠવીને વાહન વ્યવહાર હળવો થાય તેવો પ્રયાસ કર્યો હતો. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું છે કે આવતીકાલે શિવરાત્રિનો દિવસ છે, જેથી લોકોને પોતાના ખાનગી વાહનો લઈને મેળામાં ન આવવા અપીલ કરવામાં આવી છે. સરકારી પરિવહન છે કે જે એસટી બસને મંજૂરી છે, આ બસના માધ્યમથી જ લોકો મેળામાં આવે તેવી અપીલ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે ઠેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વાહનોને ભરડા વાવથી રોકી દેવામાં આવ્યા હતા. પાર્કિંગની વાત કરીએ તો જૂનાગઢમાં મહાનગરપાલિકાની ફાયર શાખા છે, સાયન્સ મ્યુઝિયમ છે, ત્યાં સુધી વાહનોનું પાર્કિંગ કરવાની ફરજ પડી હતી. 2 દિવસમાં મેળામાં 6 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હોવાનો અંદાજ છે. આજે ને આવતીકાલે શિવરાત્રિનો આ મેળો ચરમસીમાએ જશે. હાલ આવતીકાલે 8 તારીખે મહાશિવરાત્રિ છે, આજે 7 તારીખ છે. જે રીતે લોકોની એક ભીડ જે આવી રહી છે, લોકો દર્શનાર્થી ભાવિકોની ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે, એવા સમયે લોકોને એક અપીલ છે કે જે નો પાર્કિંગ ઝોન અને જ્યાંથી વાહનોનું ડાયવર્ઝન છે, ખાસ કરીને ભરડા વાવથી ડ્રોપિંગ પોઈન્ટ છે, ત્યાં લોકોને ચાલતા આવી શકે છે. આપના માધ્યમથી એક અપીલ છે કે લોકો બિનજરૂરી વાહનમાં વ્યક્તિગત વાહનોમાં આવવાનું અવોઇડ કરે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ખાસ કરીને એસટી અને રિક્ષાઓનો ઉપયોગ કરે. જ્યારે જરૂર લાગે છે અને અહીંયા ભવનાથમાં આવવાના રસ્તામાં વધારે વાહનોની ભીડ થાય છે, ત્યારે પોલીસ દ્વારા આ વાહનોને રોકવા માટેની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને લોકો પણ આ તમામ લોકો છે આ મેળાને એક શાંતિથી ને સારી રીતે ઉપયોગ કરી શકે એ માટે આ વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ છે આ કાર્યવાહી કરે, ત્યારે લોકો પણ એમાં સહયોગ આપે એવી નમ્ર અપીલ છે. મહાશિવરાત્રિના મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક વિદેશી પ્રવાસીઓ અને વિદેશી સાધુઓ જોવા મળી રહ્યા છે. વિદેશમાં વસતા પ્રવાસીઓ જ્યારે ભારતની યાત્રા આવે છે ને તેઓ જૂનાગઢ કે સૌરાષ્ટ્રના કોઈ ધર્મસ્થળની મુલાકાત લે છે, ત્યારે તેઓને સનાતન ધર્મનો રંગ લાગતો હોય છે. અને આવા જ સનાતની રંગે રંગાયેલા કેટલાક ઇટાલિયન ને આફ્રિકાથી આવેલા પ્રવાસીઓ કે જે જૂનાગઢમાં સાધુ બનીને મહાશિવરાત્રિના મેળામાં ધૂણા દખાવી રહ્યા છે, તેઓ પ્રવાસીને યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વખતે ઉત્તરાખંડની કેટલીક વિદ્યાર્થીનીઓ પણ મેળાની મુલાકાત આવી છે. અહીંના અન્નક્ષેત્રો, અહીંનો ભક્તિભાવ અને અહીંની મહેમાન ગતિ જોઈને આ વિદ્યાર્થીનીઓ પણ ખૂબ જ પ્રભાવિત થઈ હતી. દેશભરના અખાડાઓમાંથી આવેલા સભાપતિઓએ મહાશિવરાત્રિના મેળાને મિની કુંભ મેળો ગણાવ્યો છે અને અહીં આવીને લોકો પુણ્યનું ભાથું બાંધે છે, ત્યારે ભગવાન શિવનો સાક્ષાત્કાર થતો હોય તેવી અનુભૂતિ પ્રત્યેક જણને થાય છે. વિદેશી સંતો સાથે, વિદેશી પ્રવાસીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓને ગુજરાતી ભાષાનું જ્ઞાન ન હોવાને કારણે તેઓએ માત્ર હર હર મહાદેવથી પ્રતિભાવ આપ્યો. हिमालयन पीठाधीश हिमालयन योगी महामंडलेश्वर जूनागढ़ श्रीमान हरिगिरी महाराज का शिष्य हूँ और कई वर्षों से हम लोग इस भावनगर भावनाथ मंदिर से आकर के शिवरात्रि के इस अवसर पर पहुँचते हैं. सबसे पहले मैं आपके चैनल के माध्यम से आपको भी और आपके सुनने वाले सभी श्रोताओं को मैं बहुत बहुत हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ. शिवरात्रि प्रतिवर्ष यहाँ पर चलने वाले इस मेले का बहुत बड़ा महत्व है और ये बताया गया है कि जो हमारे 13 अखाड़े हैं, उन 13 अखाड़ों का मूल धार यही दत्तात्रेय महाराज जी की धरती है और इसीलिए 13 अखाड़ों के सारे जितने भी साधु संत हो यहाँ स्नान करने के लिए आते हैं. इतना ही नहीं, जो हमारे समाधिस्थ हो चुके जितने भी हमारे गुरु लोग हैं, वो भी इस दिन यहाँ पर स्नान करने के लिए आते हैं और इसका महत्व इसीलिए ज़्यादा है और इसीलिए सारे अलग अलग जगहों से लोग अधिक संख्या में यहाँ पर आते हैं. ओम नमो नारायण. मेरा नाम सोनिया जगपांगी है. मैं एशियन अकेडमी सीनियर सेकेंडरी स्कूल पिथौरागढ़ उत्तराखंड की टीचर हूँ और हम सभी यहाँ पे महाशिवरात्रि के अवसर पे अपने बच्चों को लेके अपना कल्चरल प्रोग्राम देने के लिए आए हुए हैं.
और हम लोग यहाँ पे जूनागढ़ में सनराइज होटल में रुके हैं और हमें यहाँ पे बहुत अच्छा लग रहा है। हम सारे बच्चे आए हैं, जूनागढ़ का जो महाशिवरात्रि का है वो हम सब बहुत अच्छे से एंजॉय कर रहे हैं। तो धन्यवाद आप सभी का। હું ગોંડલથી આવેલો છું મારા ફેમિલી સાથે અમે 7 થી 8 લોકો ગોંડલથી આવેલા છીએ શેમાં આવ્યા મેળામાં? હા મેળામાં મેળામાં તમને કેવી મજા આવે? મેળામાં ખૂબ જ મજા આવે કેમ કે ભક્તિ સાથે ભોજન અને આનંદનો ઉત્સવ છે અને દર વર્ષે આજુબાજુના આપણા ગુજરાતના આપણા સૌરાષ્ટ્રના તમામ માણસો ગામડાથી લઈને સિટી સુધીના નાનાથી લઈને મોટા સુધીના બધા લોકો અહીંયા આવે છે મેળામાં અને મેળાનો ખૂબ આનંદ લે છે અને મજા આવે છે એમ છે। મહાશિવરાત્રિના મેળામાં રાત્રે વિશેષ સંખ્યામાં લોકો આવતા હોય છે, જેમાં 70% યાત્રાળુઓ શહેરના હોય છે। શહેરીજનો રાત્રે પોતાના ધંધા રોજગાર બંધ કરીને પરિવાર સાથે મેળો માણતા હોય છે। ત્યારે આવા લોકો માટે વહીવટી તંત્ર દ્વારા પ્રકૃતિધામ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ શિવ ભજન રજૂ કરીને લોકોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા। એક તબક્કો આવ્યો કે બહેનો પણ ખુશીથી ઝૂમી ઉઠી હતી ને રાસ ગરબાની રમઝટ વચ્ચે આ સાંસ્કૃતિક કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા હતા। મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહપરિવાર અને અનેક આગેવાનો 2 કલાક સુધી આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીના ભજનોમાં તલ્લીન થતા જોવા મળ્યા હતા અને એમાં પણ કીર્તિદાન ગઢવીના કેટલાક વિશેષ શિવ ભજનો કે જે નગર મેં જોગી આયા જેવા ભજનો છે એ સાંભળીને સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને ભગવાન શિવ પ્રત્યે પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો હતો। કીર્તિદાન ગઢવીના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ને કીર્તિદાન ગઢવીને મન ભરીને સાંભળ્યા હતા। ખરા હૃદયથી 3 વાર બાપુ બોલ્યા છે ગિરીશભાઈ, શિવની ખરા હૃદયથી અંતરથી જે પૂજા કરે છે એની તમામ ઈચ્છાઓ ભોળોનાથ પૂરી કરે છે। દરમિયાન આવતીકાલે રાત્રે દિગંબર સાધુઓની રવાડીની સાથે મૃગીકુંડનું સ્નાન અને શોભાયાત્રા સાથે મહાશિવરાત્રિના મેળાનું સમાપન થશે। આવતીકાલે બપોરે 12 વાગ્યા પછી સામાન્ય રીતે કોઈને ભવનાથ તરફ જવા દેવામાં નહીં આવે, કારણ કે પહેલેથી જ 7 થી 8 લાખ શ્રદ્ધાળુઓ આ સરઘસ જોવા માટે ભવનાથ વિસ્તારમાં આજુબાજુ ગોઠવાઈ ચૂક્યા હશે। પોલીસ તંત્ર દ્વારા
તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાંજે 7 કલાકે જૂના અગ્નિ અખાડાથી આ રવાડીનો પ્રારંભ થશે, જે ભવનાથ વિસ્તારમાં પરિભ્રમણ કરીને રાત્રે 11:30 કલાકે ભવનાથ મંદિરે પહોંચશે. મૃગીકુંડમાં શાહી સ્નાન કરવામાં આવશે, ભવનાથ દાદાની મહાઆરતી ઉતારવામાં આવશે અને સાથે જય ગિરનારીના જયઘોષ વચ્ચે મેળાનું સમાપન જાહેર કરવામાં આવશે. દર વખતે 5 દિવસનો મેળો ભરાતો હોય છે. આ વખતે 4 દિવસનો મેળો હોવાને કારણે પ્રથમ દિવસથી જ લાખોની સંખ્યામાં લોકો ભવનાથ આવી રહ્યા છે. દર્શક મિત્રો, મહાશિવરાત્રિ પર્વના અનુસંધાને GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ આવતીકાલે રજા રાખશે, જેની નોંધ લેશો. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12
અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આગામી 11મી માર્ચ અને સોમવારથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓની કારકિર્દીનું પ્રથમ પગથિયું એટલે ધોરણ 10 અને બીજું પગથિયું એટલે ધોરણ 12. અને એમાં પણ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે. સોમવારથી જ્યારે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જૂનાગઢ કેન્દ્રની વિગતો આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે ધોરણ 10 અને 12 મળી કુલ 40,894 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેને માટે 37 પરીક્ષા કેન્દ્રો ઉપર 1,410 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે તમામ વ્યવસ્થાને આયોજનો થઈ ચૂક્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપે તેવી શુભકામના જિલ્લા શિક્ષણાધિકારી લતાબેને આપી હતી. લતા ઉપાધ્યાય, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢ. આગામી માર્ચ 2024ની બોર્ડની એસએસસી એચએસસીની પરીક્ષાઓ તારીખ 11 થી 26 તારીખ સુધીમાં યોજાનાર છે. આ પરીક્ષામાં એસએસસી અને એચએસસી બંનેના મળીને કુલ 40,894 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. કુલ 37 છે પરીક્ષા કેન્દ્રો છે. પરીક્ષાનું સ્થળ 150 છે અને કુલ બ્લોક 1,410 છે. હવે આ તમામ સ્થળો પર સારી રીતે પરીક્ષા લેવાઈ શકે એ માટે પરીક્ષા કેન્દ્ર ઉપર જે પણ સ્ટાફની જરૂરિયાત હોય એ તમામ સ્ટાફની નિમણૂક થઈ ચૂકી છે. માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જિલ્લાની પરીક્ષા સમિતિની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જે એટલા સેન્ટર્સ છે કે જેની ઉપર મોનિટરિંગ કરવાનું હોય અને ગેરરીતિ વિહીન પરીક્ષા લેવાય એ માટે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીશ્રીઓની ઓબ્ઝર્વર તરીકેની નિમણૂક પણ થઈ ચૂકી છે. અને દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ નિર્ભય વાતાવરણમાં સુંદર રીતે, સારી રીતે પરીક્ષા અને ગેરરીતિવિહીન પરીક્ષા આપી શકે એ માટેની જૂનાગઢ જિલ્લાની તમામ પૂર્વ તૈયારીઓ જે પરીક્ષા પૂર્વે કરવાની હોય એ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. તમામ પરીક્ષાર્થીઓને આ તકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેઓ સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ. આવતીકાલે મહાવતેરસ મહાશિવરાત્રિનું મહાપર્વ છે, જેના અનુસંધાને જાગનાથ મંદિર ખાતે સૌ પ્રથમ વખત સાંજે 6:30 કલાકે ભરતનાટ્યમનો કાર્યક્રમ યોજવામાં આવશે. જૂનાગઢની બે નૃત્યાંગનાઓ આયુષી ટાંક અને ધીમહી આવતીકાલે સાંજે 6:30 કલાકે આ ભરતનાટ્યમ રજૂ કરશે ને એ રીતે શિવ આરાધનાના માધ્યમથી ભગવાન શિવની ઉપાસના કરશે. આયુષી ટાક અને ધીમહી જોશીના આ ભરતનાટ્યમને નિહાળવા માટે જાગનાથ યુવક મંડળ તરફથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા મિત્ર મંડળે અન્નક્ષેત્ર શરૂ કરીને અનેક લોકોની ભૂખ સંતોષી છે. ખાસ કરીને મહાશિવરાત્રિના મેળામાં બહારથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે અને પગપાળા યાત્રિકો માટે આ ભોજનની વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગાયત્રી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળાના જણાવ્યા અનુસાર ગિરનારની લીલી પરિક્રમા અને મહાશિવરાત્રિના મેળામાં આ જગ્યાનો અન્નક્ષેત્ર જેવો સદુપયોગ થાય છે, જે ગાયત્રી માતાની કૃપા ગણી શકાય. હજારોની સંખ્યામાં લોકો અહીં કતારબદ્ધ ઊભીને અલગ અલગ વ્યંજનોનો આસ્વાદ માણી રહ્યા છે. ત્યારે બાબા મિત્ર મંડળે હજુ આવતીકાલે પણ અન્નક્ષેત્ર ચાલુ રહેશે તેવી જાહેરાત કરી છે. સ્વયંસેવકો સ્વૈચ્છિક રીતે આ સદાવ્રતમાં પોતાની શારીરિક સેવા આપી રહ્યા છે. છેલ્લા 14 વર્ષથી બાબા મિત્ર મંડળ સાથે જોડાયેલો છું અને પ્રમુખ તો અમારા ખાલી ઉપમાં જ આપેલી છે, બાકી એ પણ કામ કરતા હોય છે, એ પણ લોકો પબ્લિકે નિહાળે છે. અને આજે 1.5 મહિનાથી અમારું યજ્ઞ ચાલુ છે અને લાસ્ટ દિવસે શિવરાત્રિના દિવસે ભવ્યથી ભવ્ય અને
અને લોકોને લાભ મળે અને આપણી જે સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે ભોળાનાથનો લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન રાખેલ છે. 2 ટાઈમ પૂર્ણ રસોઈ જમવાનું હોય છે, ગુજરાતી થાળી હોય છે અને શિવરાત્રિ મહાશિવરાત્રિના નિમિત્તે આપણે ફરાળ રાખીએ છીએ દરેક પબ્લિક માટે. તો ભાવભર્યું નિમંત્રણ છે કે બાબા મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ તમે પ્રસાદનો લાભ લેવા અચૂક આવશો. શ્રીવાળા જનન ટ્રસ્ટે ગાયત્રી શક્તિપીઠ ઉપરથી આજ બોલી રહ્યા છે બાબા મિત્ર મંડળ તરફથી દર વર્ષે આ શિવરાત્રિ 5 દિવસની અંદર હરિહર ભોજનનો સ્વાદ પાડવામાં આવે છે અને લોકો ઓછે ઓછા પ્રસાદ લેવામાં આવે છે. અને ગાયત્રી શક્તિપીઠ ઉપર દર મહિનાના ચોથા હેપીએડના તંત્રના આજે પણ અંતક્ષેત્ર છે. એમાં બાબા મિત્ર મંડળ એના નિલેશભાઈ તથા એના સહયોગી બધા એવો પૂરેપૂરો સહયોગ આપે છે અને શક્તિપીઠના જે કાર્યક્રમો જે ગોઠવવામાં આવે છે એમાં પણ પૂરો સહયોગ આપે છે. આજે આ શિવરાત્રિનું વિશેષ મહત્વ લઘુરુદ્ર ભવ્ય એક દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લઘુરુદ્રની અંદર લોકો ઓછે ઓછા દર્શન કરવા આવી રહ્યા છે અને આહુતિ આપી રહ્યા છે. વિશ્વ કલ્યાણ માટે આજ ગિરનારના ક્ષેત્ર ભવનાથની અંદર જે માં શિવનું અવતરણ થઈ રહ્યું છે એ નિમિત્તે સિદ્ધો યોગની હાજરી અહીંયા થાય એવી પ્રાર્થના સાથે ગાયત્રી શક્તિપીઠ આવી છે. ગુરુદેવના સાહિત્યનો પણ અમે વેચાણ કરીએ પ્રચાર કરીએ છીએ અને વિદ્યા દ્વારા જ્યાં પ્રચાર કર્યો એનો ખૂબ આભાર માને. જય માતાજી, જય ચંદ્રપ્રભા. આગામી રવિવાર અને તારીખ 10મી માર્ચે રાત્રે ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાસ્ત્રીય ગાયન વાદન અને શાસ્ત્રીય નૃત્ય સાથે જાણીતા કલાકાર એવા બૈજુ બાવરાને યાદ કરવામાં આવશે. જૂનાગઢના વિપુલ ત્રિવેદીએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત આ ઈજન નામના શાસ્ત્રીય પર્વમાં જૂનાગઢવાસીઓ ઉત્સાહભેર ભાગ લેશે, કારણ કે અહીં નામાંકિત કલાકારોની કલા વિનામૂલ્યે આપણને જોવા મળશે ને માણવા મળશે. તારીખ 10મી માર્ચ રવિવારે રાત્રે 8 કલાકે ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે બૈજુ બાવરાની સ્મૃતિમાં આ શાસ્ત્રીય સમારોહનું આયોજન થયું છે. નમસ્કાર. આગામી તારીખ 10/3/2024 રાત્રે 8 કલાકે ભૂતનાથ મંદિરના પરિસરમાં સંગીત સમ્રાટ બૈજુ બાવરા, જેનું પૂરું નામ હતું બૈજનાથ મિશ્ર, તેઓની પુણ્ય સ્મૃતિમાં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ગાયન, વાદન, ધ્રુપદ ગાયકીની પ્રસ્તુતિ વિવિધ કલાકારો દ્વારા થનાર છે. તો જૂનાગઢની સંગીત પ્રેમી જનતાને હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આ કાર્યક્રમને બહોળી સંખ્યામાં માણે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને જૂનાગઢનું સપ્તક સંગીત વિદ્યાલય જે મારા દ્વારા સંચાલિત છે, એમના દ્વારા હું આપ સૌને પુનઃ નિમંત્રણ પાઠવું છું કે કાર્યક્રમમાં આપ સૌ પધારશો. નમસ્કાર. તારીખ 9મી માર્ચ અને શનિવારે જૂનાગઢ ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન થયું છે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં અનેક કેસનો સ્થળ ઉપર જ નિકાલ થાય, ખાસ કરીને પક્ષકારો અને અરજદારો વચ્ચે સુમેળ સદાય સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. જે અરજદારોએ લોક અદાલતમાં અરજી કરી છે અથવા તો તેઓને લોક અદાલત તરફથી નોટિસ આપવામાં આવી છે, તેમણે સવારે 9 કલાકે જિલ્લા કોર્ટ ખાતે હાજર રહેવા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તરફથી જણાવવામાં આવ્યું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે। ગિરનાર રોડ ઉપર આવેલ લોહાણા મહાજન મંડી ખાતે છેલ્લા 6 દિવસથી લોહાણા મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન થયું છે। ગઈકાલે રૂકમણી વિવાહનો પ્રસંગ રંગે ચંગે સંપન્ન થયો, પરંતુ તે પૂર્વે બાજુમાં જ રહેતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાનેથી જાનનું પ્રાસંગોચિત આયોજન કરવામાં આવ્યું હતું। મહિલાઓએ લગ્ન ગીતની રમઝટ વચ્ચે જાનને પ્રસ્થાન કરાયું હતું ને ત્યારબાદ લોહાણા મહાજન મંડી ખાતે જ્યારે આ જાન આવી ત્યારે માંડવિયાઓએ જાનૈયાઓનું સ્વાગત કર્યું હતું। પરંપરાગત વેશભૂષામાં લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો, જ્યારે બીજા ચરણમાં જૂનાગઢના સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા કે જેઓ રાષ્ટ્રીય ખેતી બેંકમાં બીજી વખત ચેરમેન બન્યા, એમનું સન્માન કરવામાં આવ્યું। અલબત્ત ડોલરભાઈ હાજર ન હોવાને કારણે તેમના ધર્મપત્ની પ્રીતિબેન કોટેચાએ આ સન્માન સ્વીકાર્યું હતું। મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ કહ્યું કે ડોલરભાઈએ જે સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી લોહાણા સમાજનું ગૌરવ વધ્યું છે, તેમનું સન્માન કરવામાં આવ્યું। સાથોસાથ કેટલાક જ્ઞાતિ શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। મહિલા મંડળના પૂજાબેન કારિયા અને બહેનો દ્વારા આ ભાગવત સપ્તાહને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી। છેલ્લા 6 દિવસ થયા માતૃશ્રી વિવેકા મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે। આજે આ ભાગવત સપ્તાહમાં એક અનોખો પ્રસંગ ઊભો થયો છે, જેની મારી દ્રષ્ટિએ બહુ જરૂર નહોતી, છતાં બહેનો દ્વારા આ પ્રસંગ ઊભો કરવામાં આવ્યો છે। અહીંયા વિશ્વ લોહાણા સમાજ આ સમાજ દ્વારા ભૂતકાળમાં સમગ્ર વૈશ્વિક રીતે સર્વશ્રેષ્ઠ રઘુવંશી વ્યક્તિ તરીકે ગાંધીનગર ખાતે સંમેલન મળેલું, એમાં રાજ્યપાલ હસ્તે મારું સન્માન થયેલું। આજે બહેનો દ્વારા એને અનુસંધાને મારું ફરીથી સન્માન સ્થાનિક લેવલે કરવામાં આવ્યું છે। સાથે સાથે ડોલરભાઈ કોટેચા કે જેમણે ખેતી બેંકના ચેરમેન તરીકે બીજી વાર પદ પ્રાપ્ત કર્યું છે, અને સાથે સાથે NCDCના સભ્ય તરીકે પણ તેમની નિમણૂક થઈ છે। આજે એમનું પણ સન્માન કરવામાં આવનાર હતું, પરંતુ સંજોગવશાત તેઓ ઉપસ્થિત રહી શક્યા નહીં, તેથી તેમના ધર્મપત્નીએ આ સન્માન સ્વીકાર્યું। જૂનાગઢમાં ખામધરોડ રોડ ઉપર આવેલ કૃષ્ણા બોર્ડિંગ ખાતે આજે સવારે શિવરાત્રી પર્વના અનુસંધાને બાળકો માટે શિવજીની વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે હાથમાં દફતર લઈને જતા બાળકો આજે હાથમાં ડમરૂ અને ત્રિશૂલ લઈને જતા નજરે પડ્યા હતા। શિક્ષિકાઓના સહકારથી તમામ બાળકોને શિવજીની અલગ અલગ વેશભૂષા ધારણ કરવામાં આવી હતી, જેમાં ચર્મનો ઉપયોગ ડમરૂ, ત્રિશૂલ, ત્રિપુંડ અને ભાલ જેવા વેશભૂષા સાથે બાળકોને જ્યારે કૃષ્ણા બોર્ડિંગ સ્કૂલમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે અન્ય બાળકોએ ભગવાન શિવના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરી હતી। શિક્ષિકાએ આ તમામ વેશભૂષાના કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી ને શિવજી બનેલા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ હર્ષોરા હેતલ, હું કૃષ્ણા બોર્ડિંગ સ્કૂલમાં જોબ કરું છું। આવતીકાલે મહાશિવરાત્રિની જાહેર રજા હોવાથી અમારી શાળા શ્રી કૃષ્ણા કિડ્સ ગાર્ડનમાં બહુ સરસ રીતે મહાશિવરાત્રિની નાના નાના ફૂલકાઓ સાથે ઉજવણી કરેલ છે। બધા ફૂલકાઓ શિવજી પાર્વતી બની વેશભૂષા શિવજીને ધારણ કરીને બહુ સરસ રીતે ઉજવણી કરેલ છે। તો સમાચાર પૂરા કરતા પહેલા અમારા દર્શકોને ફરીથી એકવાર યાદ અપાવીએ, મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આવતીકાલે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સંપૂર્ણ રજા પાડશે। અલબત્ત ભવનાથમાં ચાલનાર દિગંબર સાધુઓની રવાડી શોભાયાત્રાને મૃગીકુંડનું સ્નાન સહિતના કાર્યક્રમો આપણે ઘેરે બેઠા નિહાળી શકીએ તેવું પણ આયોજન હાથ ધરાયું છે, અને જેને કારણે આ સમાચારનું પ્રસારણ આવતીકાલે કરવામાં નહીં આવે। વિશેષ સમાચાર સાથે ફરી મળીશું શનિવારે રાત્રે। અત્યારે જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનું મહાપર્વ મહાશિવરાત્રી આવતીકાલે શિવ મંદિરોમાં શિવોહમના નાદ સાથે ઉજવાશે। સોમનાથ મંદિર સળંગ 42 કલાક ખુલ્લું રહેશે। 2 દિવસમાં મેળામાં 6 લાખથી વધુ ભાવિકો ઉમટી પડતા ભરડા વાવથી ભવનાથ સુધી ઠેર ઠેર ટ્રાફિક જામ। બપોરે 3 વાગ્યાથી તમામ વાહનો ઉપર પ્રવેશબંધી ફરમાવાઈ। વિદેશીઓને પણ સનાતન ધર્મનો રંગ લાગ્યો છે।
મેળામાં આવીને અભિભૂત થતા વિદેશી પ્રવાસીઓ અને ઉત્તરાખંડના વિદ્યાર્થીઓ. સોમવારથી બોર્ડ પરીક્ષા. જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10 અને 12ના મળી કુલ 40,894 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અને કાલે મધરાતે દિગંબર સાધુઓ સહિત સંતોની રવાડી અને મૃગીકુંડના સ્નાન સાથે મહાશિવરાત્રિના મેળાની થશે પૂર્ણાહુતિ. મિત્રો, આવતીકાલે 8મી માર્ચ છે, જેને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમારા તમામ મહિલા દર્શકો કે જેઓ હંમેશા અમને અલગ અલગ કાર્યક્રમ થકી મળતા આવ્યા છીએ, મહિલાઓને પણ અમે પૂરતું માન સન્માન આપીને દરેક ઘર સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અમારા તમામ મહિલા દર્શકોને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના અને આપ સર્વને મહાશિવરાત્રિ પર્વના જય ભોલેનાથ વચ્ચે મને રજા આપશો. નમસ્કાર.